નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સાયન્સ યુનિટ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ બોર્ડ એક્ઝામની પ્રિપરેશનને લઈને આપણે આજે યુનિટ નંબર 3ના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુની ચર્ચા કરીશું, જે એક્ઝામિનેશન માટે ખૂબ જ અગત્યના છે. તમે બધા આ વિડીયોના માધ્યમથી યુનિટ નંબર 3 અંતર્ગત જેટલા બી એમસીક્યુ છે અગત્યના એને અત્રેથી આપણે શીખીશું. તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, લોહ સ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું હોય છે? તમારી જોડે ઓપ્શન છે 6 મીટર અલ્પવિરામ 6 ટન, સેકન્ડ ઓપ્શન છે 6 મીટર 8 ટન, થર્ડ ઓપ્શન છે 8 મીટર અલ્પવિરામ 6 ટન અને ફોર્થ ઓપ્શન છે 8 મીટર અલ્પવિરામ 8 ટન. પ્રશ્ન છે સેકન્ડ, વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાવેલ હોય છે? ઓપ્શન છે પીવીસી, ડીડીટી, પીટીએફઈ અને પીએએન. થર્ડ છે ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? ઓપ્શન છે પારો, બ્રોમિન, સોડિયમ, કેલ્શિયમ. આ ચાર પૈકી તમારે નક્કી કરવાનું છે કે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. નેક્સ્ટ, કાર્બન કયું અપરરૂપ સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતું છે? કાર્બનનું કયું અપરરૂપ સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતું છે? જેના ઓપ્શન છે ગ્રેફાઇટ, હીરો, કોક, કાર્બન બ્લેક. નેક્સ્ટ છે મોટાભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં કેવા હોય છે? ઓપ્શન છે દ્રાવ્ય, સેકન્ડ ઓપ્શન છે અદ્રાવ્ય, થર્ડ ઓપ્શન છે અલ્પદ્રાવ્ય, એક પણ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ઓપ્શન છે લોખંડનું કોરોઝન હવા અને પાણીના સંપર્કથી થાય છે, સેકન્ડ છે ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે, થર્ડ છે કાર્બોનેટ ટ્યુબ કાચી ધાતુ અને અધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિ કેલ્સિનેશન તરીકે ઓળખાય છે, અને 4 છે ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષળ દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ અને વિસ્થાપન થાય છે. નેક્સ્ટ છે સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુ કઈ છે? ઓપ્શન છે સોનું, શીશુ, ઉપરોક્ત બંને, એક પણ નહીં. આ ચાર પૈકી તમારે નક્કી કરવાનું છે કે સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુ કઈ છે? ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી? ઓપ્શન છે ચાંદી, કોપર, શીશુ, આપેલ તમામ. નેક્સ્ટ, HNO3 રિડક્શન નીચેનામાંથી શેમાં થાય છે? ઓપ્શન છે NO, NO2, N2O, આપેલા તમામ. આપણે જે અહીંયા થર્ડ ચેપ્ટરની અંતર્ગત જેટલા બી એમસીક્યુ આપણે ઇમ્પોર્ટન્ટ અહીંયા રેડી કર્યા એ દરેકના સાચા આન્સર તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તમે આપેલા આન્સર જોડે એને કમ્પેર કરો. તમારો કોઈ આન્સર સપોઝ કે ખોટો છે તો અહીંયાથી જોઈને તમે એને સાચા આન્સર તરીકે કન્સિડર કરી એને તૈયાર કરો.
વધારેમાં વધારે એમસીક્યુની પ્રિપરેશન કરો, જેથી કરીને એક્ઝામની અંદર ચેપ્ટર 3ના અંતર્ગત જેટલા બી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તમને પૂછાય એ તમે સારી રીતે લખી શકો. આ વિડીયોના માધ્યમથી તમે ચેપ્ટર નંબર 3ના ધાતુ અને અધાતુ તત્વોના બધા જ એમસીક્યુ જે અગત્યના હતા જેની આપણે ચર્ચા કરી એને પ્રિપેર કરી શકો છો. થેન્ક્સ.